સોનેરી સંધ્યાનો ટાઈમ કચ્છની અંદર સાંજના બિલકુલ સૂર્યાસ્તના ટાઈમે જઈએ તો સોનેરી સંધ્યા જિંદગીની યાદગાર પળ. ક્યારે પણ જાઓ કચ્છની અંદર તો બિલકુલ તમે સાંજનું ટાઈમ લેજો. દૂર દૂર સુધી તમારી મનની હળવાશ માટે હાલ્યા જાઓ અને સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય ને એ કિરણ તમને આખા જીવનનો થાક ઉતારી નાખે એવું ફેસ થાય છે. એટલે ક્યારે પણ જાઓ તો મારી એક રાય છે કે તમે ફોટો વિડીયો જરૂરથી લેજો, પણ સોનેરી સંધ્યા બિલકુલ સૂર્યાસ્તની 5-10 મિનિટ બાકી હોય, જીવનની જાણે અમૂલ્ય પળ હોય તેવો તમને ભાસ થશે. ફોટો વિડીયો એ માટે કે આપણે ફરીને જઈશું કે નહીં જી એ યાદા કાયમ યાદ રાખવા માટે પાડવો જોઈએ. આ છે સફેદ રણ. આજ શું તારીખ થઈ દેશભાઈ? આજ તારીખ શું થઈ? આ તારીખ થઈ 31. હા, 31 તારીખ. મહિનો કયો હે? પેલો. હા, આજે આપણે ફરવા આવ્યા છીએ સફેદ રણમાં. રણ ઉત્સવ. સુરજ દાદા હવે આ થવાની તૈયારી થઈ રહી છે ભાઈ. મારા મિત્ર એવા લાલ ટી શર્ટમાં નાગજીભાઈ અને એમના ભત્રીજા કરણભાઈ પોતાની યાદગાર પળ કેમેરામાં કેપ્ચર કરી રહ્યા છે. ને સામે છે ઊંચામાં ઊંચો પોઈન્ટ, ત્યાંથી દૂર દૂર સુધી દેખાય છે. ને રાતની લાઇટો અને સંધ્યા સમયનો ટાઈમ એ તો વાલા એ વ્હાઈટ પડ જેને ધરતી ઉપર પાથરી દીધું હોય ભગવાને, અને એ જે પડ છે તે જિંદગીની અમૂલ્ય પડ છે. ક્યારે પણ જાઓ તો મિત્રો સફેદ રણની અંદર સાંજનો જે 10-20 મિનિટનો ટાઈમ છે તે બહુ અમૂલ્ય છે. લોકો અહીંયા પોતાનું ડીજે કે અન્ય ઘણા બધા પોતે રાસ રમે અને દૂર દૂર સુધી હાલ્યા જાય. જેમ કોઈ કવિની કવિતાએ જાણે ભગવાનની સાક્ષીએ, જેમ સૂર્યનારાયણની સાક્ષીએ લખવી હોય એવી અમૂલ્ય પળો તમને અહીંયા ફોટા વિડીયા જે પણ કંઈ કરો કે કેમ કે ત્યાંનું વાતાવરણ બહુ તમને શાંત, જે પણ માણસ પોતે પોતાના જિંદગીની અમૂલ્ય પળ અહીંયા વિતાવે છે. એટલે તો આપણા અભિનય શ્રી અમિતાભ બચ્ચન કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એક સમયે અહીંયા કાંઈ નહોતું, પણ આજ અહીંયા એમ કહેવાય છે કે ઘણું બધું અહીંયા જોવા મળે છે. અને કેટલી બધી અહીંયા રાઈડો પણ હોય છે, તેનો એટલો બધો કાંઈ ભાવ હોતો નથી. પણ ભાઈ મારું સફેદ રણ એ તો સફેદ રણ છે. હું આમ ગંભીર સ્થિતિમાં ચાલ્યોવાળો અને મારા માભામાં હાલ્યોવાળો માણસ છું, પણ મને અહીંયા ખરેખર બહુ મજા આવેલી. આ વિડીયો જો કે 2 વર્ષ પહેલાંનો છે, પણ એ જે મારી સંધ્યા, એ મારો ટાઈમ, એ મારી મોજ, એ મારા મનને ખબર હોય કે અહીંયા કેટલી મજા આવે છે. અને અસંખ્ય માણસો સાંજના ટાઈમે તો જે સામે પોઈન્ટ દેખાય તેથી આગળ 2-5 કિલોમીટર, અને જે લાઇટો રાતે બરેની જે ભાઈ એની મોજ છે તે મોજ તો અનોખી છે. અને અહીંયાથી લારીઓ જાતી, ઊંટ ગાડીઓ, અને એમાં ઝીણું ઝીણું સંગીત વાગતું હોય. અને પાછળ જે પોઈન્ટ જોઈ રહ્યા છો લગભગ 100 ફૂટ જેટલો ઊંચો છે. ત્યાંથી ચારે બાજુ દેખાતું રણ એક આપણી જિંદગીની અમૂલ્ય પળ. તો મારી એવી રાય છે વાલા કે જ્યારે જાઓ સફેદ રણમાં એક નાઇટ રોકાવતો તો તમારે સમજી લો કે સોનાને સમાન છે. પણ સાંજ બિલકુલ આથમી જાય ત્યાં સુધી તો તમારે સફેદ રણમાં રોકાવું, નહીં તો ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ વિડીયોમાં તમને આ ફોટો બતાવી રહ્યો છું તે બિલકુલ સાંજનો સમય છે. હવે તમે ખુદ ડિસાઈડ કરી લો કે સફેદ રણમાં જવું કે ના જવું. જય હિન્દ.